નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે પૃથ્વીનું ચુંબકત્વ. ચેપ્ટર નંબર 5 ની અંદર પૃથ્વીનું ચુંબકત્વ. પૃથ્વી પાસે ચુંબકીય ક્ષેત્ર છે એના વિશે આપણે જાણવું છે. આમ જોવા જઈએ તો ચુંબકીય ક્ષેત્ર દરેક જગ્યાએ છે. જેવી રીતે પૃથ્વી પાસે પણ હશે, ન્યુટ્રોન સ્ટાર તારાઓ પાસે પણ ચુંબકીય ક્ષેત્ર છે, મનુષ્યના શરીરની અંદર પણ ચુંબકીય ક્ષેત્ર છે, નર્વસ સિસ્ટમ જે હોય છે આપણી એની અંદર પણ ચુંબકીય ક્ષેત્ર છે. એટલે ચુંબકીય ક્ષેત્રની અસર આમ તો દરેક જગ્યાએ પ્રવર્તમાન છે. પણ આજે આપણે સ્પેશિયલી કોના માટે ચર્ચા કરવી છે? પૃથ્વી માટે. કે પૃથ્વીનું ચુંબકત્વ કેટલું છે, પહેલા તો છે કે નહીં, જો છે તો કોના કારણે છે, એની લાક્ષણિકતાઓ શું છે, એના ઉપયોગ શું છે, એમાં શું બદલાવ આવી શકે છે, આ દરેક વિશે આપણે ચર્ચા કરવી છે. તો સૌથી પહેલા એના માટે આપણે પોઈન્ટ નોટ કરીએ છીએ કે પૃથ્વી પર ચુંબકીય ક્ષેત્ર છે કે નહીં. સૌથી પહેલા તો આ પ્રશ્ન થાય કે પૃથ્વી પર ચુંબકીય ક્ષેત્ર છે કે નહીં. કેવી રીતે નક્કી કરી શકીએ? તો આપણે શું કરીએ છીએ, મારા કે તમારા કહેવાથી કે ચુંબકીય ક્ષેત્ર છે કે નહીં એ નક્કી ના થાય. તો શું કરીએ કે એક ચુંબકીય સોય લીધી, એને અહીંયા પરિભ્રમણ કરાય પારડીની અંદર કોઈ એક જગ્યા પર, તો એ ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિત થાય. અહીંયાથી આપણે વલસાડ, વાપી એટલે બીજી કોઈ જગ્યાએ ગયા, ત્યાં જઈને આપણે પરિભ્રમણ કરાય તો પણ ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિત થાય છે. અહીંયાથી બોમ્બે ગયા, દિલ્હી ગયા તો પણ ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિત થાય છે. હવે દરેક જગ્યા બદલીએ છીએ તો ત્યાં આગળ એવું તો શું છે કે આ એક દિશામાં સ્થિર થાય છે, આજુબાજુ કંઈ નથી, તો કંઈક પૃથ્વીની અંદર જ કંઈક હશે એવું આપણે અનુમાન લગાવીએ. ઓકે, હવે આપણે કોઇલ લીધી, કોઇલ ગુંચરું લીધું, એને એક ચુંબકીય ક્ષેત્રની અંદર મૂક્યું. આપણે આગળના ચેપ્ટરની અંદર જોયું કે ગુંચરાને ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકીએ તો એની આજુબાજુ EMF પોટેન્શિયલ ડિફરન્સ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય, આપણે જોયું તો મળે છે. હવે આપણે ગુંચરું લીધું પણ એને ચુંબકીય ક્ષેત્રની અંદર ન મૂક્યું. ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકીએ છીએ તો વિદ્યુત સ્થિતિમાન મળે છે, પણ ચુંબકીય ક્ષેત્રની અંદર ન મૂકી અને એમનેમ આપણે એને સ્પીડમાં આમ પરિભ્રમણ કરાવ્યું અને જોયું તો ચુંબકીય ક્ષેત્ર નથી છતાં પણ ત્યાં આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે. તો આપણને ખ્યાલ આવ્યો કે અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર નથી, પણ ક્યાંક ને ક્યાંક આ પૃથ્વી જે છે એને અસર કરતી હશે, એના કારણે એની અંદર વિદ્યુત સ્થિતિમાન આપણને મળતું હશે. ઓકે, તો આ જે છે એના કારણે આપણે સ્વીકાર્યું કે પૃથ્વી પર ચુંબકીય ક્ષેત્ર છે કે નહીં. તો આપણે જવાબ આપ્યો કે પૃથ્વી પાસે ચુંબકીય ક્ષેત્ર છે. બરાબર? હા, પૃથ્વી પાસે ચુંબકીય ક્ષેત્ર છે. હા કે ના? તો આપણો જવાબ છે હા, એની પાસે ચુંબકીય ક્ષેત્ર છે. કેટલું છે એ આપણે આનું મેઝરમેન્ટ કર્યું તો એ આપણને મળે છે 10⁻⁵ ટેસ્લા ની આસપાસ. આટલું મળે છે. ફિક્સ નથી હોતું. તમે કોઈ બીજી જગ્યાએ જાઓ તો પોઈન્ટની અંદર ચેન્જ થાય, પણ શૂન્યાવકાશ કરતા આ 1000 ઘણું વધારે છે. બરાબર છે? તો પહેલા પ્રશ્નનો જવાબ મળ્યો ચુંબકીય ક્ષેત્ર છે કે નહીં? તો હા છે. બીજો પ્રશ્ન શું છે કે આ ચુંબકીય ક્ષેત્ર છે આપણે સ્વીકાર્યું, તો કોના કારણે છે, એનો સ્ત્રોત શું છે? કંઈક તો એનો સ્ત્રોત હોવો જોઈએ. એ કોના કારણે છે? તો આ સ્ત્રોત વિશે ઘણી અલગ અલગ પ્રકારની વિચારણાઓ કરી, અલગ અલગ પ્રકારની થિયરી વિચારવામાં આવી. એક થિયરી એવી વિચારવામાં આવી કે જ્યારે પૃથ્વીનું સર્જન થયું તો જ્વાળામુખી નીકળે છે. આ જ્વાળામુખી જ્યારે ઠંડો પડી જાય છે એ પૃથ્વીની સપાટીની અંદર સમાઈ જાય. આ જે જ્વાળામુખી છે એની અંદર આપણને લોખંડ, આયરનના ગુણધર્મ જોવા મળે, લોખંડના ગુણધર્મ જોવા મળે. આ બધું જ આયરન ક્યાં જતું રહ્યું? પૃથ્વીની સપાટીની અંદર. હવે આપણે જાણીએ છીએ કે આયરનમાંથી જ, લોખંડમાંથી જ શું બને છે? ચુંબક. તમે જે ચુંબક યુઝ કરો છો એ શામાંથી બનાવવામાં આવે છે? આયરનમાંથી. આ બધું જ આયરન પૃથ્વીની સપાટીની અંદર ગયું તો નક્કી એ આયરનના કારણે જ પૃથ્વી પર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે.
એવું આપણે માની લીધું, બરાબર છે। અને એ ચુંબકનો એક સળિયો તૈયાર થયો, એ ઉત્તર દક્ષિણ દિશાની અંદર સ્થિર થયું, એટલે ચુંબકીય સોય ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે। આવું માનતા હતા। એ થિયરી કઈ હતી? તો આયર્ન પરથી જે વિચારવામાં આવ્યું એને આપણે કહીએ છીએ મોલ્ટન થિયરી। મોલ્ટન એટલે જ્વાળામુખી, બરાબર છે। આ થિયરી આપણે વિચારી, પણ આગળ જતા એ ખોટી સાબિત થઈ। કેમ ખોટી સાબિત થઈ? એટલા માટે કે પૃથ્વીની અંદર એટલું ટેમ્પરેચર હોય છે, પૃથ્વીની સપાટીની અંદર, કે એટલું ટેમ્પરેચર આયર્ન પીસ સહન કરી શકતા નથી, એટલે આ થિયરી કેવી સાબિત થઈ? ખોટી સાબિત થઈ। એના પછી શું વિચારવામાં આવ્યું? બીજું કંઈ શું વિચારવામાં આવ્યું? તો બીજું એવી રીતે વિચારવામાં આવ્યું કે આટલું ઊંચું તાપમાન છે અને આટલા ઊંચા તાપમાને એ ઇલેક્ટ્રોનને મુક્ત કરી દે છે, એની અંદર રહેલા ઇલેક્ટ્રોનને શું કરે છે? મુક્ત કરી દે છે। ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયા પૃથ્વીની સપાટીમાંથી, તો હવે ત્યાં કયો ચાર્જ રહ્યો? ધન વિસ્ફોટ, જેને આપણે આયન કહીએ છીએ, આયન કહીએ છીએ। ઇલેક્ટ્રોન નીકળી ગયા, હવે પૃથ્વી કઈ બાજુ પરિભ્રમણ કરે છે? વેસ્ટ ટુ ઈસ્ટ, આમ પરિભ્રમણ કરે છે। પૃથ્વી જે છે એ અહીંયા આ રીતે પરિભ્રમણ કરે છે, આ પૃથ્વીની અક્ષ છે, તો વેસ્ટ ટુ ઈસ્ટ આમ પરિભ્રમણ કરે છે, બરાબર છે। તો પૃથ્વીનું પરિભ્રમણ આમ છે, આ નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ, આ દિશાની અંદર પરિભ્રમણ કરે છે। તો પૃથ્વીની સાથે ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયા, એટલે જે આયન છે એ પણ પરિભ્રમણ કર્યા કરે છે, આમ એ આ દિશામાં પરિભ્રમણ કરે આમ, તો અક્ષ કઈ બાજુ છે? એને લંબ, એ અક્ષ શું છે? નોર્થ સાઉથ, બરાબર છે। તો આની અંદર ચુંબકીય ક્ષેત્ર દેખાવો આમ આમ, આ રીતે ચુંબકીય ક્ષેત્ર દેખાવ આપણને મળતી જાય છે, બરાબર છે। અહીંયાથી નીકળે છે નોર્થ થી સાઉથ તરફ આ દિશા, બરાબર છે। અહીંયા ખ્યાલ આવે? તો એક બીજી થિયરી આ દિશામાં કે આયન પૃથ્વીની સાથે પરિભ્રમણ, આયન વેસ્ટ ટુ ઈસ્ટ પરિભ્રમણ કરે છે, એટલે આપણને આ અક્ષ કઈ મળે? ઉત્તર દક્ષિણ, એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્તર દક્ષિણ દિશાની અંદર થાય। કેમ કે આપણે જાણીએ છીએ કે પ્રવાહ આમ પરિભ્રમણ કરે, આમ અથવા આમ નહીં, આમ પરિભ્રમણ કરે છે, તો ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ હોય? આ દિશા, બરાબર છે। ઓકે, તો અત્યારે પણ આપણે આ થિયરીને સાચી માનીએ છીએ અને આના જ કારણે પૃથ્વીનું ચુંબકત્વ છે એવું આપણે સ્વીકારીએ છીએ, એવું આપણે સ્વીકારીએ। ઓકે, હવે એની લાક્ષણિકતાઓ શું? લાક્ષણિકતા શું? તો લાક્ષણિકતા અહીંયા ત્રણ પ્રકારની છે। એક ને આપણે કહીએ છીએ ડેક્લિનેશન, બીજું એંગલ ઓફ ડીપ નમન અને સમક્ષિતિજ સપાટી। સમક્ષિતિજ સપાટી, આ ત્રણ એની લાક્ષણિકતાઓ છે। કેવી રીતે? ડેક્લિનેશન એટલે કેવી રીતે? તો પૃથ્વીની સપાટી આમ છે, આ પૃથ્વીનું અહીંયા આગળ જુઓ, પૃથ્વીની સપાટી છે, આપણે કોઈ એક લોકેશન પર જતા રહ્યા અને ત્યાં ચુંબકીય સોયનું પરિભ્રમણ કરાવીએ છીએ, તો ચુંબકીય સોય અહીંયા પૃથ્વીનો ઉત્તર દક્ષિણ આ દિશામાં છે, તો ચુંબકીય સોય આમ ઊભી થઈ જાય છે। કોઈ બીજી જગ્યાએ ગયા તો ચુંબકીય સોય આને આમ થઈ જાય છે, કોઈ જગ્યાએ ગયા ચુંબકીય સોય આમ થઈ જાય છે, કોઈ જગ્યાએ ગયા ચુંબકીય સોય આમ થઈ જાય છે। પૃથ્વીનો ઉત્તર દક્ષિણ તો ફિક્સ જ છે, પણ એની સાપેક્ષે ચુંબકીય સોય કોઈ વાર આમ બતાવે છે, કોઈ વાર આમ બતાવે છે, તો આ એનાથી કેટલું દૂર ખસે છે, આને આપણે કહીએ છીએ ડેક્લિનેશન। એંગલ ઓફ ડીપ કોને કહીશું? તો કોઈ પણ વખતે આપણે સમક્ષિતિજ સપાટીનો ઉપયોગ કરીએ છીએ। હવે આપણે બોમ્બે ગયા તો આ સમક્ષિતિજ સપાટી છે, ચુંબકીય સોય આમ છે, દિલ્હી ગયા ચુંબકીય સોય આમ છે,
નોર્વે ગયા, ચુંબકીય ક્ષેત્ર આમ છે, કેટલું નમન કોણ છે, કેટલું ડીપ છે. તો અહીંયા આ સપાટી છે, આ સપાટી સાથે આ ચુંબકીય ક્ષેત્ર બતાવે છે. તો ચુંબકીય ક્ષેત્રના બે ઘટક લઈએ તો આ ઘટક કયો મળે? d cos θ. કેમ કે એંગલ થીટા છે. તો દિલ્હીમાં કઈ છે, બોમ્બેમાં કઈ અલગ બતાવે છે, કોની સાથે? સમક્ષિતિજ સપાટી સાથે. આને આપણે કહીએ છીએ એંગલ ઓફ ડીપ. ડેક્લિનેશન એટલે કેટલું ખસવું અને ડીપ એટલે કેટલું નમવું, ઉપર જવું. આને એંગલ ઓફ ડીપ કહીએ છીએ. અને આ સમક્ષિતિજ સપાટી. તો આ ત્રણ જે છે એની લાક્ષણિકતાઓને આપણે ખૂબ જ સારી રીતે અભ્યાસ કરવાનો છે કે ચુંબકીય સોય અહીંયા લઈ ગયા તો આમ ઊભી થઈ ગઈ, ઉત્તર દક્ષિણ તો અહીંયા છે, તો શું આ ચુંબકીય સોય આમ ઊભી થઈ ગઈ તો આ ઉત્તર દક્ષિણ છે. કેમ કે આપણે જાણીએ છીએ કે ચુંબકીય સોય જે દિશામાં સ્થિર થાય એ ઉત્તર દક્ષિણ હોય. તો અહીંયા સ્થિર થઈ ગઈ તો શું ઉત્તર દક્ષિણ છે? તો આપણો જવાબ હોય હોઈ પણ શકે, ન પણ હોઈ શકે. કેમ કે ચુંબકીય સોય ખોટું તો બોલતી નથી, એ તો ક્યાં બોલે છે, એ તો બતાવે છે. ખ્યાલ આવે છે? આમ ઊભી થઈ જાય તો આ ઉત્તર દક્ષિણ છે, હોઈ પણ શકે, ન પણ હોઈ શકે. તો પૃથ્વીના ઉત્તર દક્ષિણથી આ કેટલું આમ પરિભ્રમણ થાય છે એને આપણે કહીએ છીએ ડેક્લિનેશન. કેટલું ડીપ છે એને એંગલ ઓફ ડીપ. બરાબર છે? એના ઉપયોગ એ પણ આપણે જોઈશું. અને બદલાવ કેવી રીતે થાય? તો બદલાવ બે રીતે થાય છે. એક અંતરની સાથે અને બીજું સમયની સાથે. અંતરની સાથે કેવી રીતે અને સમયની સાથે કેવી રીતે? તો અંતરની સાથે માનો કે ચુંબકીય ક્ષેત્ર અહીંયા છે 0.5 ટેસ્લા. તો અહીંયાથી તમે 20-25 કિલોમીટર દૂર જાઓ ત્યાં શું આટલું ચુંબકીય ક્ષેત્ર હશે કે અલગ હશે? આ જે પ્રકારનો બદલાવ છે એને આપણે કોની સાપેક્ષે કહીશું? અંતરની સાપેક્ષે. અંતરની સાથે બદલાવ. બીજો બદલાવ, આજે જેટલું ચુંબકીય ક્ષેત્ર છે એટલું જ વર્ષો પછી હશે, 10 વર્ષ પછી હશે, 20 વર્ષ પછી હશે, સમયની સાથે. ખ્યાલ આવે છે મિત્રો? તો આ જે પ્રકારનું પોઈન્ટ આપેલા છે એના ઉપરથી પૃથ્વી પર ચુંબકીય ક્ષેત્ર છે કે નહીં એ આપણે જોયું. એનો સ્ત્રોત, એના ઉપયોગો, બદલાવ આપણે જોઈશું. આપણે આને વિસ્તૃતમાં સમજવાનું છે. ડેક્લિનેશન, એંગલ ઓફ ડીપ આને સમજવાનું છે. તો એની અંદર આજે આપણે સૌથી પહેલી શરૂઆત કરીએ, એક પછી એક જોઈએ. પહેલા આપણે કોને જોઈશું? ડેક્લિનેશન. કોને જોઈશું મિત્રો? ડેક્લિનેશન. ખ્યાલ આવે છે? તો સૌથી પહેલા આપણે ડેક્લિનેશનનો અભ્યાસ કરીએ. ઓકે, જોઈએ આપણે ડેક્લિનેશન કોને કહીશું. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે સમજવું છે સૌથી પહેલું ડેક્લિનેશન. તો ડેક્લિનેશન સમજવા માટે અહીંયા પહેલા જો સમજવું કે પૃથ્વી કઈ દિશામાં પરિભ્રમણ કરે છે. અહીંયા પૃથ્વી જે છે એ વેસ્ટ ટુ ઈસ્ટ, બરાબર છે? વેસ્ટ ટુ ઈસ્ટ, બરાબર? ખ્યાલ આવશે? પશ્ચિમથી પૂર્વ તરફ પરિભ્રમણ કરે છે, એટલા માટે આપણને સૂર્ય જે છે એ પૂર્વમાં દેખાય છે. તો પૃથ્વી જે છે એ આ દિશાની અંદર પરિભ્રમણ કરે છે. ધ્યાન આપજો, આ વેસ્ટ અને આ ઈસ્ટ. તો પૃથ્વી આ દિશામાં પરિભ્રમણ કરે છે. અને પૃથ્વીનું પરિભ્રમણ જોઈને પૃથ્વી આ દિશામાં પરિભ્રમણ કરે છે તો આને લંબ આપણે અહીંયાથી એક અક્ષ પસાર કરીએ, આ એક અક્ષ પસાર કરીએ. તો આને આપણે કીધું નોર્થ અને આને આપણે કીધું સાઉથ, ઉત્તર અને દક્ષિણ. પૃથ્વી કઈ દિશામાં પરિભ્રમણ કરે છે? વેસ્ટ ટુ ઈસ્ટ, પશ્ચિમથી પૂર્વ તરફ, બરાબર છે? હવે ધ્યાન આપજો, પૃથ્વી આ દિશામાં પરિભ્રમણ કરતી હોય, પૃથ્વી આ દિશામાં પરિભ્રમણ કરતી હોય એને લંબ આપણે આ રીતે એક અક્ષ ડ્રો કરીએ. આ અક્ષ છે તો આ આપણને શું મળ્યું? ઉત્તર અને દક્ષિણ. કેમ કે આપણને ખબર છે કે અહીંયાથી ઉત્તર કેટલા એંગલ ઉપર હોય? 90 ડિગ્રી, બરાબર છે? તો આ આપણને ઉત્તર અને દક્ષિણ મળે. કોની સાપેક્ષે? પૃથ્વીના પરિભ્રમણની સાપેક્ષે. એટલે આને આપણે કહીએ છીએ ભૌગોલિક
શું કહીએ છીએ? ભૌગોલિક ઉત્તર અને આને આપણે કહીએ છીએ ભૌગોલિક દક્ષિણ. કોની સાપેક્ષે? પૃથ્વીના પરિભ્રમણની સાપેક્ષે. ફરીથી ભૌગોલિક જે વર્ષોથી આપણે નક્કી કરેલું છે પૃથ્વીનું પરિભ્રમણ આમ છે, એને લંબ જે છે ઉત્તર અને દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, આ નક્કી કરેલું છે કોની સાપેક્ષે? પૃથ્વીના પરિભ્રમણની સાપેક્ષે. હવે ધ્યાન આપજો, આપણે એક ચુંબકીય સોય લીધી, ચુંબકીય સોય એને આપણે લટકાવી દીધી અને આપણે એને પરિભ્રમણ કરાવીએ છીએ અને એ મુક્ત થઈ અને આ દિશાની અંદર સ્થિર થાય છે. આ દિશા કોઈ બીજી જગ્યાએ ગયા તો આ દિશાની અંદર સ્થિર થાય છે. તો જે દિશાની અંદર સ્થિર થાય એને આપણે શું માનીએ છીએ? ઉત્તર દક્ષિણ. હોકાયંત્રની અંદર પણ આપણે યુઝ કરીએ છીએ. તો ચુંબકીય સોય જે દિશાની અંદર સ્થિર થાય અને એ આપણને જે દિશા બતાવે છે એને પણ આપણે ઉત્તર અને દક્ષિણ માનીએ છીએ. ઉત્તર અને દક્ષિણ. તો એ ઉત્તર અને દક્ષિણને કઈ ઉત્તર અને દક્ષિણ કહી શકાય? તો આને આપણે કહીશું ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ. ચુંબકીય દક્ષિણ. હવે જો એક પૃથ્વીની સાપેક્ષે ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ, ભૌગોલિક ઈસ્ટ અને ભૌગોલિક વેસ્ટ એટલે પશ્ચિમ અને પૂર્વ. અહીંયા ચુંબકીય ઉત્તર, ચુંબકીય દક્ષિણ, ચુંબકીય પશ્ચિમ, ચુંબકીય પૂર્વ. તો આપણી જોડે આપણે બે અક્ષ લઈએ, એક ભૌગોલિક પૃથ્વીના પરિભ્રમણને કારણે જે આપણે વર્ષોથી અત્યારે પણ અભ્યાસ કરીએ છીએ અને તમે એસએસ ની અંદર પણ આવો અભ્યાસ કર્યો છે, અને બીજું ચુંબકીય સોય જે દિશાની અંદર સ્થિર થાય છે એ ઉત્તર અને દક્ષિણ. ચુંબકીય સોય જરૂરી નથી કે પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ સાથે સ્થિર થાય, એ આમ પણ થાય, આમ પણ થાય, આમ પણ થાય, પણ જે દિશામાં થાય એ આપણને શું બતાવે છે? ઉત્તર અને દક્ષિણ. હવે બે વસ્તુ ખ્યાલ આવે, ભૌગોલિક અને ચુંબકીય. હવે આ કોની સાપેક્ષે? ચુંબકીય સોયની સાપેક્ષે. ચુંબકીય સોયની સાપેક્ષે. હવે અહીંયા આપણે સમજવું શું છે? ડેક્લિનેશન. બરાબર છે? હવે આને સમજ. આ પૃથ્વીનો ગોળો છે, તમે પૃથ્વીનો આખો મેપ જોયો છે, બરાબર છે? તો આપણે આ બે સ્ટેપની વચ્ચે આ રીતે ગોળાની ફેરવેલી છે અને એના ઉપર દરેક કન્ટ્રીના નામ હોય છે અલગ અલગ જગ્યાએ. ઓકે, તો આ પૃથ્વીનો ગોળો છે. આ ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ, એની આસપાસ પૃથ્વી આ ડાયરેક્શનમાં ફરે છે, વેસ્ટ ટુ ઈસ્ટ, વેસ્ટ ટુ ઈસ્ટ, એટલે પશ્ચિમથી પૂર્વ દિશાની અંદર આમ પરિભ્રમણ કરે છે. ઓકે, તો આ જે પરિભ્રમણ કરે છે આ સમતલની અંદર, બરાબર છે? તો આ આપણે ડ્રો કર્યું. આને આપણે કહીએ છીએ ભૌગોલિક વિષુવવૃત્ત. આ રેખાને તમે શું કહેતા? ભૌગોલિક વિષુવવૃત્ત. તો આને આપણે ભૌગોલિક વિષુવવૃત્ત કહીએ છીએ. ઓકે, ભૌગોલિક ઉત્તર, ભૌગોલિક પશ્ચિમ, ભૌગોલિક દક્ષિણ, ભૌગોલિક પૂર્વ. ચાર થઈ ગયા. અત્યારે બીજું કશું ધ્યાનમાં લેવાનું નથી. ચલો આટલું યાદ રાખજો. ઓકે, હવે આપણે શું કર્યું કે આ પૃથ્વીની સપાટી છે, પૃથ્વી તો ઘણી મોટી છે, બરાબર છે? આપણે તો હજુ નાનો અમથો ભાગ પણ નથી જોયો. હવે આપણે અહીંયા ઊભા છીએ, આપણા ઘરે ઊભા છીએ, આપણું ઘર પૃથ્વીના કોઈ એક પોઈન્ટ પર હશે. અહીંયા ઊભા છીએ અને આપણે ચુંબકીય સોયને ફેરવીએ છીએ, તો ચુંબકીય સોય આ દિશામાં સ્થિત થાય છે. પછી આપણે લોકેશન બદલતા બદલતા આમ ગયા અને અહીંયા જઈને જોયું તો આ મળી આખી ચુંબકીય સોય આ પૃથ્વીની સપાટી છે એને લંબ થઈ ગઈ. અહીંયા આ રીતે હતી, અહીંયા આમ હતી, આમ હતી, આમ હતી, અને અહીંયા આવી એને લંબ થઈ ગઈ. આ આખી લંબ થઈ ગઈ, બરાબર છે? આ સપાટીને લંબ. આવી કોઈ જગ્યા મળે ખરી? તો હા, નોર્વે જે કન્ટ્રી છે ત્યાં આગળ તમે ચુંબકીય સોયને લઈને જાઓ તો ચુંબકીય સોય આમ તેમ પરિભ્રમણ કરાવશો પછી આમ થઈ જશે. એનો મતલબ શું કે ચુંબકીય
ચુંબકીય સોયનો ઉત્તર અહીંયા આવી ગયો અને અહીંયા શું છે પૃથ્વીનો ઉત્તર પણ છે તો ચુંબકીય ધ્રુવનો ઉત્તર એ નીચે એની સાથે શું છે પૃથ્વીનો ઉત્તર ધ્રુવ એવી રીતે તમે અહીંયા આવશો તો ચુંબકીય સોય આમ થઈ જશે આ પૃથ્વીનું દક્ષિણ અને ચુંબકીય સોયનું દક્ષિણ ચલો આ જગ્યાએ તો ચુંબકીય સોય આને અનુરૂપ થઈ પણ અહીંયા જોઈએ તો આ ચુંબકીય સોય આમ કરતા કરતા અહીંયા છે આ રીતે અહીંયા જોઈએ તો ચુંબકીય સોય આ રીતે છે અહીંયા ચુંબકીય સોય આ રીતે છે અહીંયા ચુંબકીય સોય આ રીતે છે આ રીતે છે આ રીતે છે એ જે પણ ડાયરેક્શન ની અંદર સ્થિર થાય છે એને આપણે શું માનીએ છીએ ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ ખોટું નથી એ પણ સાચું છે કેમ કે આપણને જે બતાવે એ તો ઉત્તર અને દક્ષિણ છે જે રીતે આપણે કોઈ જંગલની અંદર ભટકતા થઈ ગયા હવે આપણને ડાયરેક્શન નથી મળતી દિશા નથી મળતી તો આપણે શું કરીએ ફોકા યંત્ર લઈએ ફોકા યંત્રની અંદર ચુંબકીય સોય હોય ફોકા યંત્રને આમ મૂકીએ અને તે જે દિશા બતાવે એ શું હોય ઉત્તર દક્ષિણ પણ ફોકા યંત્ર અહીંયા આ દિશામાં સ્થિર છે બીજી કોઈ જગ્યાએ આમ પણ થઈ જાય તો એ ઉત્તર અને દક્ષિણ હોય ખ્યાલ આવે છે પણ ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ તો એક જ દિશામાં સ્થિર રહે તો અહીંયાથી શું જાણવા મળ્યું કે ચુંબકીય સોય એ દરેક જગ્યાએ અલગ અલગ દિશાની અંદર આપણને ઉત્તર અને દક્ષિણ બતાવે છે પણ એ કઈ ઉત્તર અને દક્ષિણ છે ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ કોની સાપેક્ષે ચુંબકીય સોયની સાપેક્ષે તો આપણે અહીંયા કોઈ એક લોકેશન લીધી છે કોઈ એક સ્થળ લીધું છે સમજવા માટે જ્યાં આગળ આપણને ચુંબકીય સોય આ રીતે બતાવે છે સ્થિર થઈ તો આને આપણે શું માનીએ ચુંબકીય નોર્થ અને આ પોઈન્ટને આપણે શું માનીએ ચુંબકીય સાઉથ બરાબર છે જો ચુંબકીય નોર્થ ચુંબકીય સાઉથ આ લાઈનને જોડી દીધી તો અહીંયા આપણને એક પોઈન્ટ આ રીતે આપણે નોટ કરીએ આ જે થઈ ગયું જો આ ભૌગોલિક અક્ષ છે એને લંબ આ રીતે આને આપણે કહેતા ભૌગોલિક વિષુવવૃત્ત હવે આમ છે આને પણ લંબ છે આને આપણે કહીએ છીએ ચુંબકીય વિષુવવૃત્ત શું કહીએ છીએ ચુંબકીય વિષુવવૃત્ત બરાબર છે તો ચુંબકીય સોય આમ સ્થિર થાય તો અહીંયા લાઈન ડ્રો કરીએ તો ચુંબકીય ઉત્તર ચુંબકીય દક્ષિણ એનું વિષુવવૃત્ત આમ આવે આમ થાય તો આમ આવે આમ થાય તો આમ આવે પણ હંમેશા એની સાથે કેટલો એંગલ બનાવે 90 ડિગ્રી તો આનું કોઈ લોકેશન ફિક્સ હોતું નથી પણ આ જે છે એ કોઈ એક ડાયરેક્શન માટે છે કોઈ એક દિશા માટે છે બરાબર છે હવે આ શું નોટ કરેલું છે 79.74 ડિગ્રી નોર્થ 71.8 ડિગ્રી વેસ્ટ 79.74 ડિગ્રી સાઉથ 108.22 ડિગ્રી ઈસ્ટ આ શું બતાવે છે તો આ લોકેશન બતાવે છે કોનું લોકેશન તો આ આપણે ડાયાગ્રામ અહીંયા કોઈ એક પ્લેસ માટે ડ્રો કર્યો છે તો આ એનું લોકેશન બતાવે છે કેવી રીતે લોકેશન બતાવશે તો જો આ નોર્થ અને સાઉથ જે છે એ અહીંયાથી આમ ઉપરની તરફ બતાવશે ઉપરની તરફ આપણો પૃથ્વીનો ગોળો હોય તો આ અક્ષ છે ગોળો એટલે આમ હોય આમ આપણે ઉપર જઈએ બરાબર છે તો અહીંયા આગળ આ 0 થી તમે 90 કાપો ઉપર જાઓ એટલે 90 ડિગ્રી થઈ આ રીતે 90 ડિગ્રી થઈ આ થી આ 90 તો અહીંયાથી આ જે લોકેશન છે એ ઉત્તર તરફ કેટલા ડિગ્રી ઉપર છે 79.74 ડિગ્રી અહીંયા છે અને વેસ્ટ થી કેટલું આ બાજુ છે તમે આ વેસ્ટ થી આમ છે આ વેસ્ટ આમ જશો એટલે 90 ડિગ્રી પણ આ 90 ડિગ્રી કરતા ઓછું છે જો 71.8 ડિગ્રી છે અહીંયા તો લોકેશન બતાવે છે આ પ્લેસનું લોકેશન બતાવે છે એ જ રીતે અહીંયા આ લોકેશન એટલું ચોક્કસ હોય છે જેવી રીતે અત્યારે માનો કે તમારે કોઈના ઘરે જવું હોય આપણે કોઈ નવા વિસ્તારની અંદર ગયા અને ત્યાં આગળ આપણે લોકેશન શોધવું હોય તો આપણે શાનો ઉપયોગ કરીએ છીએ જીપીએસ સિસ્ટમ ની અંદર આપણે શું લખીએ છીએ સોસાયટી ઘર નંબર તાલુકો ડિસ્ટ્રિક્ટ પછી આ સ્ટેટ છે આવું લખીએ છીએ છતાં પણ આપણને
એના ઘર સુધી ચોક્કસ એ લોકેશન મળતું નથી. પણ તમે એની જગ્યાએ જો આ લોકેશન નોટ કરો કે મારે પારડીની અંદર આ ઘર છે, તમે અત્યારે Google મેપ યુઝ કરો છો, એની સાથે તમે જો તમારા ઘરનું તમને આ લોકેશન મળશે, તો તમારા ઘરનું આ લોકેશન છે 79.74.0.568. આ તમે કોઈને આપો અને એ એના મેપની અંદર લખશે તો એક્યુરેટ તમારા ઘર સુધી આવી જશે. આ ચોક્કસ લોકેશન હોય છે. હું અહીંયા ઊભો છું, આ રૂમનું લોકેશન અને બાજુના રૂમનું લોકેશન પણ અલગ હોય છે. તો એ એક્યુરેટ તમને છેક ત્યાં સુધી લઈને આવશે. ખ્યાલ આવે છે? તો આ લોકેશન બતાવે છે. અને આજે તમે કોઈ નવી કાર ખરીદો તો એની અંદર જીપીએસ સિસ્ટમ હોય છે. ઘણી બધી કારની અંદર પણ જોવા મળે છે. એની અંદર તમને એડ્રેસ મૂકો તો તમને છેક એના ઘર સુધી પહોંચાડી દે છે. તમારે જ્યાં જવું હોય ત્યાં સુધી તમને લઈ જાય છે. અને આને પાછા આપણે 6 ડિજિટ યુઝ કરીએ છીએ. કેટલા? 6 ડિજિટ. એટલે 6 ડિજિટ એટલે 6 નંબર સુધી એટલે ચોક્કસ અંતર મળી જાય. ખ્યાલ આવે છે? તો આ આપણને શું બતાવે છે? લોકેશન બતાવે છે. શું બતાવે છે મિત્રો? લોકેશન. ઓકે, તો તમને બે પોઈન્ટ વિશે અહીંયા ખ્યાલ આવ્યો હશે. કયા બે પોઈન્ટ વિશે? એક ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ, આ તો ફિક્સ રહે. પણ ચુંબકીય સ્વાય આપણને જે જગ્યાએ સ્થિત થાય એ ચુંબકીય ઉત્તર અને દક્ષિણ બતાવે. તો આ હવે અહીંયાથી આ એંગલ કેટલો છે? 11.3 ડિગ્રી વેસ્ટ અને 11.3 ડિગ્રી ઈસ્ટ. આ એંગલ છે. બરાબર છે? કોની વચ્ચે કોઈ એંગલ છે? ભૌગોલિક અક્ષ અને ચુંબકીય અક્ષ. બરાબર છે? આ અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય છે. ઓકે, આપણે તો સમજવું છે ડેક્લિનેશન. ડેક્લિનેશન કોને કહીએ? આપણો પોઈન્ટ તો ડેક્લિનેશન છે. ડેક્લિનેશન કોને કહીશું? તો ડેક્લિનેશન સમજવા માટે આપણે સમજવું છે શબ્દ મેરિડિયન. મેરિડિયન આપણે આ શબ્દને સમજવું છે. હવે આ શબ્દને કેવી રીતે સમજીએ છીએ ધ્યાન આપજો. જો આ એક ભૌગોલિક અક્ષ છે, ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ છે. આની ઉપર મેં બે પોઈન્ટ લીધા, એક પોઈન્ટ આ અને બીજો પોઈન્ટ આ. હવે આ પૃથ્વીની સપાટી ઉપર આ પૃથ્વી આખી છે, આપણા ઘરનું લોકેશન ક્યાંક તો હશે. આપણે બધા સપાટી પર રહીએ છીએ, તો આપણે માનો કે અહીંયા ક્યાંક રહીએ છીએ, અહીંયા. હવે આપણે જાણીએ છીએ કે આપણી જોડે ઓછામાં ઓછા 3 પોઈન્ટ હોય તો આપણે એક સપાટી બનાવી છે. સપાટી ત્રિકોણ જેવી સપાટી બનાવી છે. ઓકે, હવે ધ્યાન આપજો. આ ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ એટલે ભૌગોલિક અક્ષ છે. આને આપણે કઈ અક્ષ કહીએ? ભૌગોલિક અક્ષ. ભૌગોલિક અક્ષ. બરાબર છે? તો આ ભૌગોલિક અક્ષ ઉપર મેં બે પોઈન્ટ લીધા, બે પોઈન્ટ. અને મારું ઘર પૃથ્વીની કોઈ અહીંયા આગળ છે, આ લોકેશન પર. આ મારું ઘર, મેં બે પોઈન્ટ અહીંયા લીધા, એક પોઈન્ટ અહીંયા, 3 પોઈન્ટ મળી ગયા મને. તો 3 પોઈન્ટની ઉપર મેં કાગળ મૂકી દીધું આ રીતે. ચલો, એક સપાટી જેવું બની. ખ્યાલ આવશે તમને? બે પોઈન્ટ અહીંયા, ત્રીજો પોઈન્ટ અહીંયા, 3 પોઈન્ટની સાથે મેં કાગળ જોઈન્ટ કરી દીધું, એક સપાટી બની. ખ્યાલ આવે છે ને? અહીંયા બે પોઈન્ટ છે, અહીંયા એક પોઈન્ટ છે, તો આ એક સપાટી જેવું બન્યું. આ સપાટીને આપણે કહીએ છીએ મેરિડિયન. પણ મેં કઈ અક્ષ લીધી? ભૌગોલિક. એટલે આને આપણે કહીએ છીએ ભૌગોલિક મેરિડિયન. ભૌગોલિક મેરિડિયન. હવે એવી જ રીતે આ ચુંબકીય અક્ષ છે, એની ઉપર મેં બે પોઈન્ટ લીધા. અને મારું ઘર તો એક જગ્યાએ ફિક્સ જ છે. ભૌગોલિક અક્ષ હોય તો પણ ત્યાં જવાનું, ચુંબકીય અક્ષ હોય તો પણ ત્યાં જવાનું. તો પહેલા મેં ભૌગોલિક અક્ષ સાથે એક સપાટી બનાવી. હવે ચુંબકીય અક્ષ સાથે એક સપાટી બનાવું છું. એને હું કહીશ ચુંબકીય મેરિડિયન. ચુંબકીય મેરિડિયન. બે પોઈન્ટ અહીંયા, એક પોઈન્ટ અહીંયા, આ રીતે. તો બીજું કયું મેરિડિયન મળ્યું આપણને? ચુંબકીય મેરિડિયન. મેરિડિયન એટલે સપાટી. બરાબર છે? હવે અહીંયા આગળ જો હું અહીંયાથી જોઈ રહ્યો છું, આ ભૌગોલિક મેરિડિયન અને આ ચુંબકીય મેરિડિયન બંને વચ્ચે આટલો એંગલ છે. હું અહીંયાથી જોઈ રહ્યો છું કેમ કે આની સાથે મારું ઘર અહીંયા છે, અહીંયાની સાથે મારું ઘર અહીંયા છે. તો મને બંને વચ્ચે કઈ એંગલ દેખાશે? જેવી રીતે આ એંગલ છે, દેખાય છે.
આ એંગલ હું તમે અહીંયાથી જુઓ છો તો તમને કઈક એંગલ દેખાય છે બરાબર છે જેવી રીતે તમને આની અંદર કઈક એંગલ દેખાય છે આ એંગલ છે આ રીતે આને મેં એંગલ દેખાય છે પણ હું આને આમ તમને અહીંયાથી એંગલ દેખાય છે બરાબર છે હવે હું આને આમ કરી દઉં તો મને એંગલ દેખાય છે પણ તમને દેખાય છે નહીં દેખાય તમને એકબીજાને સમાંતર લાગશે સમાંતર દેખાય છે ખ્યાલ આવે છે હવે તમે આ રીતે આને એંગલ જુઓ છો ચલો તમને એંગલ દેખાય છે પણ હું અહીંયાથી જોઉં તો મને એંગલ નથી દેખાતો કેમ કે અહીંયાથી જોઈ છે મારા ઘરેથી જોઈ છે તો મને કંઈક એંગલ દેખાશે પણ બીજાનું ઘર કોઈ બીજી જગ્યા પર હોય તો એને આ એંગલ ન પણ દેખાય અથવા અલગ પણ દેખાય અહીંયાથી જોઉં તો આટલો એંગલ અહીંયાથી જોઉં તો આટલો એંગલ અહીંયાથી જોઉં તો એંગલ ન પણ દેખાય જેવી રીતે તમને એંગલ દેખાય છે હવે તમારો એંગલ બદલાય છે હવે બદલાય છે હવે નથી દેખાતો તો જ્યારે હું જોઈશ ત્યારે મને આ એંગલ આટલો દેખાતો હોય બીજો કોઈ એના ઘરેથી જોતો હોય તો એને આ એંગલ અલગ દેખાય કેટલો દેખાય અલગ દેખાય તો આપણે ડેક્લિનેશન કોને કહીશું તો ધ્યાન રાખજો કોઈ એક પોઈન્ટ માટે ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન વચ્ચેનો ખૂણો એટલે ડેક્લિનેશન કોઈ એક પોઈન્ટ માટે ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન વચ્ચેનો ખૂણો એટલે ડેક્લિનેશન તો આને આપણે ડેક્લિનેશન કહીએ છીએ બરાબર પણ એ દરેક માટે કેવું હોય અલગ જેવી રીતે અહીંયા આવે છે અહીંયા આ ભૌગોલિક મેરિડિયન છે આ અને આ જે છે એ ચુંબકીય મેરિડિયન છે તો એની વચ્ચે આ કઈ એંગલ બને છે આને આપણે કહીએ છીએ ડેક્લિનેશન બરાબર છે તો દરેક જગ્યાએથી જોઈએ તો એ ડેક્લિનેશન એંગલ આપણને અલગ અલગ દેખાય છે કોઈકને 0 પણ દેખાતો હોય કોઈકને અલગ અલગ દેખાતો હોય જેવી રીતે અહીંયા આગળ બોમ્બે માટે 0.0 ડિગ્રી 58 મિનિટ વેસ્ટમાં દેખાય છે અને દિલ્હી માટે 0 ડિગ્રી અને 41 મિનિટ ઈસ્ટ તરફ દેખાય છે ખ્યાલ આવશે આ એક્ઝામ્પલ છે ડેક્લિનેશન કે કેવી રીતે આપણે જોઈ શકીએ છીએ તો ડેક્લિનેશન શું છે ખ્યાલ આવે કોની વચ્ચેનો એંગલ મેગ્નેટિક મેરિડિયન અને ભૌગોલિક મેરિડિયન વચ્ચેનો એંગલ આ દરેકને અલગ અલગ દેખાય તમને અલગ એંગલ દેખાય છે મને 0 દેખાય છે તમને કંઈક દેખાય છે મને કંઈક દેખાય છે આ કેમ કે તમારું લોકેશન અને મારું લોકેશન અલગ અલગ છે ખ્યાલ આવે છે તો ડેક્લિનેશન એટલે શું કેટલું આ દૂર ખસે છે આને આપણે ડેક્લિનેશન કહીએ છીએ કેટલા દૂર છે આના પછી આપણે એંગલ ઓફ ડીપ જોવાનું છે એંગલ ઓફ ડીપ એટલે કેટલું નમે છે કેટલું નમન થાય છે આ કેટલું એની તરફ નમે છે એને એંગલ ઓફ ડીપ કહીએ છીએ ડેક્લિનેશન એટલે કેટલું ખસવું ખ્યાલ આવે છે તો આને આપણે ડેક્લિનેશન કહીએ છીએ ડેક્લિનેશન સમજવા માટે આ જરૂરી છે આ ફિક્સ નથી આ કોઈ એક પોઈન્ટ માટે છે તમે બીજો પોઈન્ટ લો પૃથ્વી પર તો તમને આ ક્યાં અલગ મળે ખ્યાલ આવે છે તો અહીંયા આગળ કયા કયા શબ્દો સમજ્યા ડેક્લિનેશન કોને કહેવાય મેરિડિયન કોને કહેવાય ભૌગોલિક શું છે ચુંબકીય શું છે આ શું રિપ્રેઝન્ટ કરે છે આ તમારે યાદ રાખવાનું છે ખ્યાલ આવે છે આના પછી આપણે જ્યારે જોઈશું ત્યારે 9 પોઈન્ટ ગણીશું
અને નવો પોઈન્ટ એ જે છે એ આપણે એંગલ ઓફ ડિક વિશે ચર્ચા કરીશું, બરાબર છે? તો ત્યાં સુધી તમારે આને ક્લિયરલી સમજવું.